ओम नमो भगवते वासुदेवाय। श्री भागवत भगवान जी महाराज की जय। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम श्री गणपति महाराज की जय। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुद्धमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। ओम श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। ओम श्री व्यास नारायण भगवान की जय। सौनु करो कल्याण हे दयाळु प्रभु। नर नारी पशु पक्षीनी साथे जीव जंतुनु तमाम जगतना वासीओ सौ सुख भोगवे आनंदे आठे जाम। दुनिया में दर्द दुखाड़ पड़े नहीं लड़े नहीं कोई गाम। सर्व जगे सुखाकारी वधे वड़ी वधे धन धान्य। कोई कोईनु बुरु न ईच्छे सौनु ईच्छे सौ समान। पोत पोताना धर्म प्रमाणे सर्व भजे भगवान। सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। श्री कृष्ण कन्हैयालाल की जय। द्वारिकाधीश की जय। आज 29 डिसेम्बर रविवार है। माक्षर वद 14 है અને આજે રવિવારના પાવન દિવસે ખૂબ સરસ મજાની આપણે કથા શ્રી કૃષ્ણ કથા શ્રી કૃષ્ણ પરમાત્માને સંભળાવીએ છીએ એવા ભાવ સાથે હવે આજે ગોકુળિયા ગામમાં નંદ મહોત્સવ થઈ રહ્યો છે અને આપણે આ નંદ મહોત્સવમાં ખૂબ સરસ મજાની આપણે આ રોમાંચક દિવ્ય અદ્ભુત દિવ્ય ગાથાનું વર્ણન કરી રહ્યા છીએ। શ્રી ડુંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે આ કથા છે અતિ મધુર અને આનંદદાયક છે। મધુરમાં મધુર છે અને મંગલમાં મંગલ આવી મંગલમય આ કથા છે। મધુરી કથા। જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યા સુધી નંદ બાબાએ સરસ જાગરણ કર્યું છે અને એ જાગરણ કરતા કરતા હરે કૃષ્ણ कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। यशोदाजी ने प्रसवનો સમય થયો છે। સૌ વ્રજવાસીઓ અધિરાયથી આનંદના સમાચાર જાણવા પ્રતીક્ષા કરી રહ્યા છે। યશોદા મૈયા एकदम एकला प्रभु परमात्मा स्मरण करी रह्या छे। हे प्रभु आपना दर्शन माटे हूँ आतुर छूँ। अने त्याज यशोदा मैयानी समक्ष अति प्रकाश थयो। बालकृष्ण लालनी सुंदरता जोई यशोदाजी बहु राजी थया छे। यशोदाजी ने लालानी 4 आँखों मळी। नंद बाबा ने एक बहन सुनंदा हता जे जायगा। अंदर जे जोयुं तो प्रकाश पड्यो छे। भाभीनी गोदमां अत्यंत सुंदर बाळक छे। सुनंदा दौड़ता दौड़ता गौशाला में गया। एक बाजू नंद बाबा बालकृष्ण लालना दर्शन में तन्मय था अने ए समय सुनंदा दौड़ता एवा कहे कि भैया 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 लालो भयो है। ना सांभळी नंद बाबा ने अतिशय आनंद थयो छे। पूछे छे कि बाळक केवो छे। त्यारे सुनंदा कहे कि शुं वात करूं तमने भाई हूँ वात करूं कि आपणा घरमां रहेला नारायणना जेवो ज आ दीकरो छे। नंद बाबा ने सोना ने पाटले बेसाड़ीने गणपति महाराज की पूजा करी है। पुण्य आह्वान वचन थयुं छे। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतयज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री गणपति महाराज की जय। केटलाक बधा ज ब्राह्मणों ऋषिओ लोको प्रजाओ ત્યાં આવી ગઈ છે અને નંદ બાબા શ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી રહ્યા છે।
સાંડિયા ઋષિ દાન કરવાનું કહે છે. નંદ બાબા એક એક બ્રાહ્મણને વંદન કરે છે. બ્રાહ્મણનું મહત્વ દરેક શાસ્ત્રમાં ખૂબ જ અદ્ભુત બતાવ્યું છે. 84 લાખ યોનિમાં ફરતો ફરતો જીવ એ જ્યારે માનવ શરીર ધારણ કરે અને એ માનવ શરીર નહીં પણ બ્રાહ્મણના શરીરમાં ધારણ કરે ને ત્યારે એ અદ્ભુત છે. બ્રાહ્મણ માટે દેવ ભગત તો એટલું બધું કહે છે કે તમે એનું માન સન્માન કરો. કોઈ પણ બ્રાહ્મણને બોલાવીને ઘરે જમાડો. બ્રહ્મ 84 કરો જો વ્યવસ્થા અને શક્તિ હોય તો, ત્યાં સુધીની વાત આવે. દરેક બ્રાહ્મણને વંદન કરીને કહે છે કે આ વૃદ્ધાવસ્થામાં મને દીકરો આવ્યો, લાલાને આશીર્વાદ આપો. હું તમને શું આપું? મારા ઘરમાં સઘળું હોય તો તમે લઈ જાઓ. અને એક બ્રાહ્મણને તો 4000 ગાયો આપી છે. ગાયોને ઘેર આવ્યા છે. બ્રાહ્મણ અને પત્ની પૂછે છે, પત્ની એને પૂછી રહી કે આટલી બધી ગાયો તમે લાવ્યા ક્યાંથી? ત્યારે બ્રાહ્મણ જવાબ આપે છે કે નંદ બાબાને ત્યાં છોરાનો જન્મ થયો. બ્રાહ્મણી આનંદમાં નાચે. ગોકુળિયા ગામની નંદ ગાંવ, બરસાના, રમણ રેતી, ગોકુળ, મથુરા, આ બધા ગામના માણસો, લોકો, પ્રજા નંદ ઘેરા નંદ ભયો અરે કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે. હાથી ઘોડા પાલ કે જય કનૈયા લાલ કે. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કે. નંદ ભયો જય કનૈયા. જય બાલક કૃષ્ણલાલ કી જય. દ્વારિકાધીશ કી જય. ગોકુળમાં દરેકને એમ લાગવા લાગ્યું કે કનૈયો મારો છે. આ જો લક્ષ્મીપતિએ વૈકુંઠ છોડીને વ્રજને વહાલું કર્યું છે. સુખદેવજી મહારાજ કથા કરતા નથી. સુખદેવજી મહારાજ કથા કરતા નથી, પરંતુ દર્શન કરતા કરતા બોલે છે. ગોકુળમાં સર્વ ગોપીઓએ પણ યશોદાજીને ત્યાં પુત્ર જન્મના સમાચાર સાંભળ્યા અને ગોપીઓ હર્ષ ઘેલી થઈ. બાલક કૃષ્ણના દર્શન માટે આતુર થઈને દોડવા લાગી. ગોપીઓએ સુંદર શૃંગાર કર્યો. લાલાને ભેટ અર્પણ કરવા ગોપીઓ અધીરી થઈ ગઈ છે. જાણે નવધા ભક્તિ દોડતી હોય એમ પરમાત્માને દોડતા દોડતા મળવા જાય છે. કેટલીક તો ગરીબ ગોપીઓ બિચારી વસ્ત્ર આભૂષણ તો ક્યાંથી લાવે? એના ઘરમાં કાંઈ નથી, પણ મનમાં ભાવના આવે છે કે ખાલી હાથે ના જવાય. ઘરમાં દૂધ દહીંની ગોળી ભરેલી હતી, માથે મૂકીને દોડવા લાગી. એમને લાલાના દર્શનમાં દેહ ભાન રહ્યું નથી અને તેથી તે પોતાને જ અભિષેક કરવા લાગી. રેગાડા હાલ આખા શરીરમાં. આજે ગોપીઓના અંતરમાં આનંદ સમાતો નથી. બધી જ ગોપીઓ ભાવ વિભોર બની ગઈ છે. આજે તો જાણે ગોપીઓને સમાધિ લાગી ગઈ છે. લાલાને ગોપીઓ વારંવાર નિહાળે છે. યશોદા મૈયા વારંવાર નિહાળે છે. લાલાને બધા જ પ્યાર કરી રહ્યા છે. અતિ આનંદમાં દેહનું ભાન નથી રહ્યું. ગોપી કહે છે કે આજ સુધી નંદ યશોદા અમને આનંદ આપતા હતા, આજે તો પરમાનંદ એમને ઘેર આવ્યા છે. આજે લક્ષ્મી હાથમાં, દરેકને પાસે લક્ષ્મી કાવડી હાથમાં આવી જાય તો માણસો થનગનાટ કરવા માટે નાચવા માંડે. લોટરી 1 કરોડની લાગી જાય તો ક્યાં ઠેકડા મારવાય. પરંતુ આજે તો ગોપીના હાથમાં લક્ષ્મી પતિ આવ્યા છે. લક્ષ્મી નથી આવ્યા, પરંતુ લક્ષ્મી પતિ આવ્યા. અતિ આનંદમાં ગોપી નાચી રહી છે. શ્રી કૃષ્ણ ભગવાન છે આનંદમય અને નંદ બાબાને ઘેર પ્રગટ થયો છે. એટલે કે નંદ શબ્દનો સરસ મજાનો અર્થ આપ્યો છે કે જે નંદ છે એ દરેકને આનંદ આપે છે અને જે યશોદા છે એ દરેકને યશ આપે છે. અને ત્યારે આ નંદ યશોદાને ઘેર પરમાત્મા પ્રગટ થાય છે, જે સર્વને આનંદ આપે છે. એને ઘેર પરમાનંદ આવે. સર્વનો આશીર્વાદ મેળવશો તો સર્વેશ્વર તમારા ઘેર આવશે. તમે બીજાને કંઈક આપશો તો તે તમને મળવાનું જ છે. તમે બીજાને સુખ આપશો તો તમારે ઘેર કોઈ દિવસ દુઃખ નહીં આવે. માનવનો જન્મ બીજાને સુખ આપવા માટે છે. બીજાને સુખી કરવાની ઈચ્છા રાખનાર કદી દુઃખી થતો નથી. હું સુખ ભોગવીશ એવી ઈચ્છા રાખનારો સુખી થતો નથી. તમને જે ગમે છે તે બીજાને આપજો. તમને જે ગમતું નથી તે તમારા માટે રાખજો. આ સંસાર કર્મભૂમિ છે. જેવા કર્મ કરશો એવું ફળ તમને મળશે. કારેલાના બીજ વાવે એને કેરી ના મળે. તમે લોકોને માટે જેવો ભાવ રાખો એવો ભાવ જગત તમારા માટે રાખે છે. સર્વને આનંદ ન આપી શકાય તો કાંઈ નહીં, પરંતુ કોઈને દુઃખી ન કરીએ. કોઈ દુઃખી થાય તેવું ન કરો. લોકો આપણે બધા જ વર્ષમાં એક વખત શ્રાવણ વદ આઠમને દિવસે નંદ ઉત્સવ કરીએ છીએ, પરંતુ
ડોંગરેજી મહારાજ તો એમ કહે છે કે ખરેખર નંદ મહોત્સવ તો રોજે રોજ ઘરે કરો, રોજ નંદ મહોત્સવ કરો, આખો દિવસ એથી આનંદમાં આનંદ જાય. નંદ મહોત્સવ ગરીબમાં ગરીબ માણસ પણ કરી શકે છે. ઉત્સવમાં ધન મુખ્ય નથી પણ મન મુખ્ય છે. તમારે નંદ મહોત્સવ કરવો જ હોય તો તેને તૈયારી કરવી પડે છે. પહેલાં તમારા શરીરને મથુરા બનાવો, હૃદયને ગોકુળ બનાવો. શરીર એ મથુરા છે અને હૃદય એ ગોકુળ છે. નંદ એ જીવ છે. આ શરીરને મથુરા બનાવી હૃદય ગોકુળમાં બાલકૃષ્ણ લાલને પધરાવજો. મથુરા શબ્દને ઉલટાવો ને તો રાથુમ એટલે થૂ વચમાંથી કાઢી નાખો એટલે થશે રામ, અને જેના મુખમાં રામ રહે છે તેનું શરીર મથુરા બની જાય. પરમાત્માનું સતત અનુસંધાન રહેતું હોય તો રામ રહે, અને ન રહેતું હોય તો થૂ રહે છે. યમદૂત તેના ઉપર થૂ થૂ કરે છે. ભક્તિ કરવી સહેલી નથી. પર સ્ત્રી પર સંપત્તિની આસક્તિ છૂટ્યા વગર ભક્તિનો આરંભ થતો નથી. આ શરીરને મથુરા બનાવવું હોય તો યમુનાના કિનારે આપણે જવું પડે. યમુના એ ભક્તિનો સ્વરૂપ છે. યમુના કિનારો તે ભક્તિનો કિનારો છે. એ કિનારેને છોડશો નહીં. 24 કલાક ભક્તિના કિનારે રહેજો તો તમારું શરીર પણ મથુરા બની જશે. પ્રાતઃકાળનો સમય છે ને બહુ જ પવિત્ર ગણાનો છે. રાત્રે વહેલા સૂઈ જાઓ. ન હોઈ શકે કેવી રીતે હું રાત્રે 1-1.5 વાગે વેબ સિરીઝ ચાલુ થાય, મોબાઈલ જોવાના હોય, કેટલું વોટ્સએપ કરવાના હોય, કેટલું મોબાઈલમાં આપણે મથીએ છીએ. એ તમને શું ખબર પડે? ડોંગરેજી મહારાજને કહે છે આપણે બધા એ તમે બરાબર છે, તમારા જમાનામાં તમે વહેલા ઉઠતા. અમને તો અત્યારે શિયાળો છે, રાતના 8 અને 9 વાગે ટેસ્ટથી ઉઠશું. એમાં આજ તો પાછો રવિવાર છે એટલે સવારના 10 વગાડી દેવું. રાત્રે વહેલા સૂઈ જાઓ, સવારે 4 વાગે ઉઠો. સવારે જે પથારીમાં આડોટે છે તેના પુણ્યનો નાશ થાય છે. દરરોજ સવારે પ્રાતઃકાળમાં પરોઢીએ 4 વાગે ઉઠી અડધો કલાક ધ્યાન ધરો. પરમાત્માનું સ્મરણ કરો. ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજીની થોડી માનસી સેવા કરો. માનસી સેવા અતિશય શ્રેષ્ઠ માની છે કે એમાં કાવડિયાનો ખર્ચ નથી. માનસી સેવા અદ્ભુત છે. આપણે કોઈ માનસી સેવા વ્યવસ્થિત કરતા જ નથી. અને માનસી સેવા માટે એક ગોસાઈજી અહીંયા જુનાગઢમાં હતા, પરસોત્તમ લાલજી મહારાજની હવેલીએ ગયા એક ભાઈ, મગનભાઈ પારેખ કરીને. અને એ મગનભાઈ પારેખ એકદમ કંજૂસ, પોતે 5-5 કિલોમીટર હાલીને જાય પણ સ્કૂટર લઈને ન જાય, મોટર લઈને ન જાય, કાવડિયા ખર્ચાઈ જાય. આટલો બધો કંજૂસ. એમાં ભગવાનની પૂજા કરવી હોય તો કાવડિયા તો ખર્ચવા જ પડે ને. એ કાંઈ કરવું નથી. એને તો વગર મહેનતે મારે તો ભગવાન જોઈએ છે અને મારા ભગવાનના દર્શન કરાય એવું તમે કંઈક કહો ને, એવું ગોસાઈજી પાસે હવેલીમાં જઈને દંડવત નમસ્કાર કરીને મગનભાઈ પારેખે વાત કરી. એટલે ગોસાઈજીએ એવું કીધું કે ભાઈ બહુ સરસ છે, તમે વાત બહુ સરસ કરી, પણ કાવડિયા તો ખર્ચવા જ પડે ને. એમને એમ થોડી સેવા થાય? એમને કોઈ સેવા થતી છે? તમારે ફૂલ લેવા પડે, ચોખા લેવા પડે, ચંદન ઘસવું પડે, ભોગ ધરવો પડે, દૂધનો કટોરો ધરવો પડે. આવું બધું તો કરવું પડે. તો એ વસ્તુ રહેવા દો. આપણે તો એવું કાંઈ કરવું નથી. તમે મને વગર કાવડીએ એમને એમ કૃષ્ણ ભગવાનના દર્શન થઈ જાય અને હું તલ્લીનતાથી દર્શન કરતો સેવા કરું, પણ કાવડિયાનો ખર્ચ નહીં ભાઈ. એ વસ્તુ રહેવા દો. એટલે ગોસાઈજી એ મગનભાઈને કંઈક તો એક કામ કર, તારે સવારના પોરમાં વહેલું ઉઠી જવાનું. ઉઠીશ તો કાંઈ વાંધો નથી, એમાં હું ઉઠી જાઉં. પછી તારે દામોદર કુંડે બાજુમાં છે ભવનાથના તળેટી રોડ ઉપર, ત્યાં ડૂબકી મારવા જવાનું ને સ્નાન કરીને આવવાનું. તો કે એ થાય, એમાં વાંધો નથી. હું થોડી ઠંડો પાણી જ નાવું છું. મારે ગરમ પાણી કરું તો વળી લાઇટ બળે, હીટર કરીએ તો. એટલે એ ખર્ચો તો હું કરતો જ નથી. ઠંડા પાણીએ 365 દિવસ નાવું છું. તો દામોદર કુંડે જઈને સવારના નાહી આવીશ, એનો મને વાંધો નથી. પછી ત્યાંથી દામોદર કુંડનું સરસ મજાનું પાણી લાવવાનું. પછી ભાવના એવી તમારે કરવાની કે પથારીમાં બાલકૃષ્ણલાલ સરસ મજાના ફોટેલા છે અને એના સરસ મજાના મુલાયમ વાંકડિયા વાળ ગાલ ઉપર આવ્યા. લાલો બહુ સુંદર દેખાય છે. હું મારા લાલાને જગાડું છું. અને પછી તમારે ધૂન બોલવાની છે. તો કે એ કરું, એમાં કાંઈ પૈસા લાગે નહીં? ના કાંઈ પૈસા ન લાગે, ખાલી તાલી પાડીને કરવાનું છે. તો કે શું કરવાનું?
હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે. સરસ મજાની તાલીઓ પાડીને કીર્તન કરવાની. અત્યારે તાલી પાડતા આપણે બધાને શરમ આવે છે. હે, ક્યાંથી આપણે તાલી પડીએ? આપણા નીચાથી જાય ને. આવું પ્રેમથી કીર્તન કરવાનું, બરોબર હૃદયથી, નિષ્ઠાથી, દિલથી. તારે બાલકૃષ્ણલાલ જાગે ને એટલે ધીમેકથી એમને સુવડાવણા. ક્યાં કે સુવર્ણ સિંહાસનમાં મખમલની ગાદી પાથરવાની અને પછી તું પધરાવજે. આ બધું તારી પાસે તો કૃષ્ણ કન્યાનું સ્વરૂપ છે નહીં, ગાદી નથી, સિંહાસન નથી, કાંઈ નથી, પણ તારે ભાવના કરવાની કે ભાઈ આ બરાબર છે, આમ કર્યું તો કાંઈ એ બધું કરું, મને વાંધો નથી. પછી તારે ગાયનું દૂધ લાવવાનું, માખણ મિશ્રી લાવવાની. તો કે એના પૈસા જોઈને ગાયના દૂધના અત્યારે 70 રૂપિયા લીટર છે, ક્યાંથી કાઢું? એ પૈસા નહીં, એ વાત રહેવા દો. તો ભાઈ ગાયનું દૂધ લાવવાનું છે, પણ તારે ભાવનાથી લેવાની છે, ખાલી કલ્પનાથી કે હું લઈ આવ્યો. લાવવાનું કાંઈ નથી, ખરીદીને નથી લાવવાનું ક્યાંય. એમને હું તમારે ત્યાં જઈ રસોડામાં પછી તપેલી પડી છે ઊંધી એટલે કે ખાલી, એ તપેલીમાં દૂધ ભર્યું છે એવી ભાવના કરવાની. અને પછી તમારે કટોરામાં ધીમે 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 દૂધ તમારે અંદર રાખવાનું અને પછી કટોરો લઈને રસોડામાંથી તમારે પૂજા સ્થાને આવવાનું. તો કે એ થાય, એમાં કંઈ કાવડિયાનો ખર્ચ નથી. ના માખણ મિશ્રી, તો કે એ તમારે ખાલી ભાવનાથી, કલ્પનાથી જ માખણ મિશ્રી મેં ધરી છે, એક નાનકડી ખાલી વાટકી લઈને મૂકી દેવાની કે માખણની મિશ્રી છે, તો કે એ થાય. એમાં ક્યાં કંઈ કવડીનો ખર્ચ છે? તો કે ના, એ બરાબર છે. અને પછી તારે પેંડા ધરવાના, ભોગ ધરવાનો, જે કાંઈ ઘરમાં બનાવેલી વસ્તુ છે એ તારે. પણ હું તો કંઈ એવું કરતો જ નથી. ખાંડના ભાવ કેટલા છે અને ઘીના તો અત્યારે 700-800 રૂપિયાની કિલો છે. એવી કરવા જાવ તો ક્યાંથી મેળ જ ન પડી. એના કરતાં તમે એમને જે વસ્તુ કેવું કહી દો તો કે ભાઈ તારે કોઈ ભોગ ધરવાનું નથી, પણ ભાવનાથી, કલ્પનાથી લઈ અને એક થાળીમાં સરસ મજાની પીરસવાનું. તો કે એ થાય, એમાં વાંધો નથી. પછી પાણીનો ગ્લાસ મૂકવાનો. પાણીનો ગ્લાસ તો હોય કે નહીં ઘરમાં? તો કે એ હોય. એમાં પૈસા લાગે? તો કે ના, એ ન લાગે. પાણીનો પ્યાલો, લોટો હું ભરીને શાંતિથી રાખી દઈશ. ઓકે, સરસ. તો એ બધું હું કરું. દૂધનો કટોરો, તો કે એમાં દૂધ તારે લાવવાનું નથી, પણ મૂકવાનું કે એમાં દૂધ છે. બસ આવી રીતના રોજ. પછી તો સરસ મજાના સુગંધી તેલથી સરસ મજાના ભગવાનને તેલ ચોળીને પણ ધીમે ધીમે કરવાનું. કારણ કે કાનુડો બહુ કોમળ હોય, જરાક વજનથી દીધું હોય ને હાથથી તો ભગવાનને ખીજાઈ જાય આપણે, એને પણ એનું અંગ દુખવા માંડે. શાંતિથી કરવાનું. પછી કે મારે સુગંધી તેલ ક્યાંથી લેવાનું? અત્યારે ત્યાં 500 રૂપિયાનું સુગંધી તેલ આવે 1 લીટર. એવું મારે પૈસા ભાઈ તારે સુગંધી તેલ નથી લાવવાનું. તારે એમને ખાલી બોટલ તો સુગંધી તેલનું લેબલ મારેલું છે ને લઈ આવવાનું અને એમાં સુગંધી તેલ છે એમ માનીને એક નાનકડી વાટકીમાં નાખવાનું, હોય નહીં કાંઈ. પણ એ પછી ચોળવાનું, પછી પાછું સ્નાન કરાવવાનું અને પછી ધીમેકથી ફૂલથી સરસ મજાના નરમ કપડાથી અંગ લૂછવાનું અને કાનુડાને ધીમેકથી સિંહાસન મૂકવાનું. પછી વાઘા પહેરાવવાના. તે વાઘા કે મારે હવે ગલીમાં જઈને લઈ આવવાના. હવે એ અત્યારે 50-50 રૂપિયાના હોય, 100 રૂપિયાના હોય, 500 રૂપિયાના હોય. હું એકે વાઘા ન લેવા જાઉં, મારે એમાં પૈસાનો ખર્ચ થાય. ભાઈ તારે વાઘા નથી લાવવાના. તારે કાનુડો જ ત્યાં સ્વરૂપ નથી, તારે તો કલ્પનાથી પૂજા કરવાની છે, સેવા કરવાની. ભાઈ તારે હવેલી ગલીમાં હું ગયો, સરસ મજાના વાઘા લઈ આવ્યો અને તારે પહેરાવવાના છે. પણ આ બધું ભાવનાથી કરવાનું છે. તો કે એ થાય. અને પછી ધીમેકથી તારે તુલસીનો ક્યારો છે કે નહીં? તો કે હા, એ છે. તો ધીમેકથી તુલસીના ક્યારામાં જઈને 2 પાંદડા તુલસી લઈ અને ચડાવવાના કે હું અર્પણ કરું છું, આ ભોગ ધરું છું, આ દૂધ ધરું છું, તમે સ્વીકારજો. તો કે એ કરીશ. તુલસીમાં મને કાંઈ વાંધો નથી. આમાં તારે ક્યાંય ખર્ચ આવ્યો? તો કે ના, તો કાંઈ ખર્ચ આવ્યો. તારે બરાબર આ સેવા કરવાની છે, કરીશ ને? તો કે હા, બરાબર. હવે તારે એકદમ સવારના 4 વાગે બરાબર સમજી લેજે, નકર રિપીટ કર્યું ના, હું બરાબર સમજી ગયો છું. એમ તો હું હોશિયાર છું, BA ભણેલો છું. એટલે મગનભાઈ રાજીનો રેડ થઈ ગયો કે કાંઈ વાંધો નહીં. એટલે બીજે દિવસે તો સવારે ઉઠી ગયા, સરસ મજાની ભાવનાથી માંડ્યા. જેમ ગુસાઈજીએ કીધું ને એ પ્રમાણે માંડી માનસી સેવા થવા માંડી. અને પછી તો સતત 12 વર્ષ સુધી લગાટ આ રીતે માનસી સેવા કરી છો એ મગનભાઈ પારેખે. પછી તો મગનભાઈ એટલા બધા તલીન થઈ જાય માનસી સેવામાં, તો અને પછી પોતાનું ભાન નહોતું રહેતું, એવી રીતના સેવા કરે. હવે એક વખત તારું એવું થયું 12 વર્ષ પછી કે એ ગયો રસોડામાં
મોટો બધો દૂધનો કટોરો, કારણ કે ઓલા દૂધની જે વાટકીઓ હતી ને એ ઉટકવામાં હતી, એટલે મોટો કટોરો ને દેખાડો, હાલો ભાઈ આમાં લઈ લઉં. એટલે આમાં કટોરામાં ઓલી ખાલી તપેલીમાંથી દૂધ નાખ્યું, પછી એક ડબરો કાઢ્યો, એમાં ખાંડ એટલે કે સાકરનો ભૂકો હતો એટલે એ નાખ્યું. તો સારું નાખતા નાખતા થોડી ખાલી વધારે પડી ગઈ, સમજ્યા? પણ એને કે કાંઈ વાંધો નહીં, ભલે ને રહ્યો. એટલે આવ્યો હવે પૂજા કરતો તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે, તો હારે વારંવાર વિચાર આવે કે હારે આ ખાંડ અને ઓલી સાકરનો ભૂકો હારો 4-5 ચમચી વધારે પડી ગયો છે, લાવીને કાઢી લઉં. આ હારું આમાં ભગવાનને એટલી બધી થોડી ખાંડ ધરાય, એટલે એ કાઢવા ગયો. હવે ખાલી કટોરો તો નહોતું દૂધ, નથી ખાંડ, કાંઈ નહીં, અને સીધે કટોરામાંથી આમ કરી આમ કાઢવા ગયો. અને કૃષ્ણ કનૈયા પૂજા સ્થાનમાંથી આવી ગયા ને બાજુમાં અને ટપલી મારી, અરે મગનલાલ હું પણ ચોંટ્યા છું, નથી તે કાંઈ દૂધ મૂક્યું, નથી તેમાં ખાંડ નાખી, કાંઈ છે તો નહીં, અને હું પણ ખોટે ખોટો ખાંડ કાઢવા બેઠો. અને જ્યાં સ્પર્શ થયો બાલકૃષ્ણ લાલનો, અને એ જે મગનભાઈ પારે તલ્લીન થઈ ગયો, કૃષ્ણમય બની ગયો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. વાણિયાનું કાંડું પકડ્યું અને તા તો શક્તિનો સંચાર થયો, ભક્તિનો સંચાર થયો, અને એકદમ બધું જ મૂકી દીધું વેપાર ધંધા, અને કૃષ્ણ ભગવાનના એ તલીન થઈ ગયો, સાચો વૈષ્ણવ વાણિયો થઈ ગયો, મહાન ભગવત ભક્ત બની ગયો. આ માનસી સેવાનું ફળ છે, ક્યાંય કાવડિયાનો ખર્ચ નહીં, છતાં પણ જો અદ્ભુત રીતે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ માનસી સેવા કરવામાં આવે તો ભગવાન પણ રાજી થઈ જાય. કોઈ કાવડિયાનો ખર્ચ કરવો જ નથી આપણે, પણ માનસી સેવા તો થઈ શકે ને, એકદમ અડધી કલાક પવિત્ર મનથી શ્રદ્ધા ભક્તિ સાથે આપણે ટટ્ટાર બેસી અને ખૂબ જ આનંદ સાથે આપણે ભગવાનની પૂજા અર્ચના કરીએ. માનવ શરીર સાધન કરવા માટે છે. માનસી સેવાથી મનના સંકલ્પ વિકલ્પ ઓછા થાય. જે દિવસે અંતરાત્મા બોલે કે હવે તારું મન શુદ્ધ થઈ ગયું છે, ત્યારે તમે સાચા વૈષ્ણવ છો. કોક વાર આપણને પણ 365 દિવસે મેં આજે હાઈ ક્લાસ પૂજા કરી હો, એવું કોકની એનાલિસિસ થાય. 4-5 દિવસ એવું થાય 365, બાકીના તો 360 દિવસમાં તો એમને અગડમ બગડમ જય ભગવાન. મન ક્યાંક ફરે, માળા ફરે હાથમાં અને મન ફરે સંસારમાં, ક્યાંનું ક્યાં ભાગે ખબર જ ન પડે. અને કૃષ્ણ ભગવાનને નવડાવતા હોય, પાણી ક્યાંક વયું જાય ખબર જ ન પડે. માળા કરતા હોય એનો મેરખો ક્યાંય આટા મારે, પછી અંદરથી ઓલે કાઢવામાં આવે, સમજ્યા, માળા, અને જોયા કરે કે આરો મેરખો ક્યાંય ગયો, હજી કેટલીક વાર લાગશે. એટલે આ આપણે કરી રહ્યા છીએ. સાચી સેવા, સાચી પૂજા અને સાચી રીતે માળા, સાચી રીતે ભગવાનનું નામ આપણે લઈ શકતા નથી, કારણ કે આપણું મન ચંચળ છે, ક્યાંનું ક્યાં દૂર ભાગી જાય અને પકડી પણ ન હગી એને. સંતોના જીવનમાં અનેક પ્રકારના દુઃખો આવે છે, અનેક જન્મના પાપ તેના અમને એક જ જન્મમાં પરમાત્મા દુઃખ દ્વારા બાળી નાખે છે. નરસિંહ મહેતાનો યુવાન છોકરો ગુજરી ગયો, પણ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રડતા મનને એ અશાંત થવા દેતા નથી. પત્ની ગુજરી ગઈ છતાં પણ રાધે ગોવિંદ. તુકારામજીના જીવનમાં પણ ઘણા દુઃખો આવ્યા. એમાં તુકારામજીથી એટલો બધો મહાન ભક્ત કે ગામના લોકો આમથી અત્યારે થોડીક એ જ બાબતો છે, જે સાચા સંત છે ને એ જ્યારે પ્રયાણ કરી જાય ને પછી ખબર પડે ને પછી એની કદર થાય, અને પછી એનું સ્ટેચ્યુ બનાવવામાં આવે, પછી વળી મોટા મંદિરો થાય, પણ જીવતો કોઈ ઓળખી શકતા નથી ત્યારે તો. એટલે તુકારામજીને બધા લોકોએ ભેગા થઈને એકવાર ગધેડા ઉપર બેહાડી દીધા, એ જ પાછા દિવાળીના દિવસે. હવે ઢોલ અને નગારા વાગતા ને પાછળ ફટાકડા ફોડતા છોકરાઓ હલ્લો બોલાવતા તુકારામજીનું પ્રોસેસન કાઢ્યું. અને એની પત્નીને જોયું કે ઓહો, સામે ગધેડા ઉપર મારો ઘરવાળો, મારો પતિ આવી રહ્યો છે, કેટલો દુઃખી છે. આ લોકો એને સમજી શકતા નથી, અમથા દુઃખી કરી રહ્યા છે. આ વિચાર એને સ્પર્શી ગયો તુકારામજીને. આ ટેલિપથી છે, રેકી પદ્ધતિ દ્વારા. આ ટેલિપથી થયું. એટલે તુકારામજીએ તરત જ એની પત્નીને એનો વિચાર કહી દીધો કે તું ચિંતા કરમાં, અત્યારે હું ગધેડા ઉપર બેઠો નથી, મારા ભગવાને મારા માટે ગરુડ મોકલ્યું છે, અને હું તો ગરુડ ઉપર બિરાજમાન થઈને તારી સામે આવી રહ્યો છું. અને ત્યાં જ એ વિચાર એમને સ્પર્શ થયો. એટલે એની પત્નીએ જોયો કે
મારા પતિ તો ગરુડ ઉપર મને મળવા માટે આવી રહ્યા છે. આ વસ્તુ છે કે જેને ભગવાન સાક્ષાત્કાર છે એને ભગવાન પણ સહાય રૂપ બને છે. ભક્તિ એટલે પ્રેમ કરવો, એટલે કે સર્વ ખાલી પ્રેમ કરવો એવું નથી, પણ સર્વની સાથે પ્રેમ કરો. તમને ગાળ આપનારા હોય ને તો પણ તમે એને પ્રેમ કરો. તમને કોઈ નુકસાન કરતું હોય તો પણ પ્રેમ કરો. અને તમને કોઈ ત્રાસ આપે, તમારું કોઈ અહિત કરે તો પણ પ્રેમ કરો. કેમ કે એનામાં પણ ભગવાન છે એમ સમજીને પ્રેમ કરો. પણ આ વસ્તુ આપણાથી થઈ શકે નહીં, કારણ કે આપણે સાચા વૈષ્ણવ નથી. જે સાચા વૈષ્ણવ છે એને ભગવાનમય છે, એટલે એને કોઈ પણ ત્રાસ આપે તો પણ એ સહન કરી લઈએ, પણ આપણે સહન ન કરી શકીએ. શ્રી કૃષ્ણ ભગવાનને ઝેર આપનાર પૂતનાને પણ મોક્ષ ગતિને પ્રાપ્ત કરાવી. રાજ દરબારમાં શિશુપાલે કેટલી બધી ગાળો આપી. ચારે બાજુ રાજા મહારાજાઓ અનેક સગા સંબંધીઓ હતા, પણ ક્યાંય અપમાન જેવું ને લાગ્યું ને. સ્મિત હાસ્ય સાથે શિશુપાલની ગાળો એને સહન કરી છે કૃષ્ણ ભગવાને. એમાંય ભીષ્મ પિતામહે તો કેટલા બધા બાળો માર્યા હતા, છતાંય પણ છેલ્લા શેષ શૈયા ઉપર જ્યારે ભીષ્મ પિતામહ સૂતા હતા ત્યારે આ બાણ શૈયા ઉપર જ્યારે સૂતા હોય અને ત્યારે એને કૃષ્ણ પરમાત્માનું વંદન સાથે સ્તુતિ કરી કે તમે મને વચન આપ્યું હતું કે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં હું મરણ પથારી આવીશ ત્યારે હું તમારા ત્યાં ઉપસ્થિત રહીશ, તમને હું દર્શન આપીશ. એટલે ત્યાં કુરુક્ષેત્રના મેદાનમાં દ્વારિકાધીશ પધાર્યા. આ નારાયણ છે, આ પરમાત્મા છે, આ પ્રભુ છે, આ ઈશ્વર છે કે આપણે હર હંમેશ એને થેન્ક યુ કહેતા રહી. એમાં ભૃગુ ઋષિ એક વખત આવ્યા. હવે આપણે દરેક વખતે ફોટોગ્રાફ જોઈએ તો લક્ષ્મીજી અને નારાયણ છે ને એ વિષ્ણુ ભગવાન હંમેશા સૈયામાં સમુદ્ર ઉપર એક સરસ મજાની સર્પ સૈયા ઉપર સૂતા હોય અને લક્ષ્મીજી પગ દબાવતો, આવું જ ચિત્ર હોય છે. ભૃગુ ઋષિ એક વખત ફરતા ફરતા ત્યાં આવ્યા અને કીધું આખો દિવસ હૂતો જ રહીએ છે, કોઈક દી કામ તો કરી. હૂતો રોજ ઉઠીને હુવાનું 365 દિવસ એમ કરીને જોરદાર એને પગ માર્યો માથે, છાતી ઉપર, નારાયણની છાતીમાં લાત મારી. નારાયણ જાગ્યા એટલે ભૃગુ ઋષિને કહ્યું કે આવો પ્રભુ, આવો ઋષિ મહાત્મા, આપના કોમલ ચરણને કંઈક નુકસાન તો નથી થયું ને? કંઈ તમને તો નથી લાગી ગયું ને? લાવો હું તમને ચરણની સેવા કરું. એટલે પ્રભુએ ભૃગુ લાંછન ચિહ્ન ધારણ કર્યું છે. અને લક્ષ્મીજી એ બાબતે તરત જ ગુસ્સે થયા. પ્રભુ, આ બ્રાહ્મણને તમે સજા કરો. પણ પ્રભુએ તો ભૃગુ ઋષિની સેવા કરવા માંડી. એટલે લક્ષ્મીજીને ખોટું લાગ્યું કે આવું થોડું હોય. ભગવાનને કહ્યું કે આણે તમને લાત મારી છે, એનો અભિમાન છે, એના વિદ્યાનો અભિમાન છે, એ તમે એનો તપનો વિનાશ કરો, માટે તેને તમે ખૂબ જ સજા કરો. પણ પ્રભુએ ના પાડી કે આ ઋષિ છે, બ્રાહ્મણ છે, એનાથી એને જે કાંઈ કર્યું છે એ કાંઈ સારા માટે જ કર્યું છે. આમ કૃષ્ણ કન્યાની આ કથામાં સમય ક્યાં પસાર થાય છે ખબર પડતી નથી. દરરોજની અડધી કલાકની કથામાં આપણે તન્મય થતા જાય છીએ. આજની કૃષ્ણ કથા તેરા તુજકો અર્પણ સમર્પિત કરીએ. આ તમામ પુણ્ય શ્રેય દિન દુઃખીની સેવામાં આપણે લગાડીએ. હરેક જણ આ કથા સાંભળે, યોગ્ય લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરે. પણ કોને કરવાનું છે? પ્રભુ પરમાત્મા શ્રી કૃષ્ણ રામચંદ્રજીને કરવાનું. અને આ કથા જ્યારે આપણને ગમે ત્યારે તમારા ગ્રુપમાં તમે ફોરવર્ડ કરજો. બહુ બધાને આનંદ કરે, ઘરે ઘરે કથા ગવાય એવા ભાવ સાથે કૃષ્ણ કનૈયા લાલ કી જય, બાલકૃષ્ણ લાલ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. આવતીકાલે સોમવારે ફરીથી મળીએ છીએ.